I am also a founder and president of Sanatan Ecosystem. એની અંદર ડિજિટલી દુનિયાના દરેક હિન્દુઓને અમે જોડી રહ્યા છીએ અને એસ્પેશિયલી બિઝનેસીસ જે હિન્દુ બિઝનેસ હોય દુનિયાના કોઈ પણ ખૂણામાં તો એ લોકોને અમે હિન્દુ ઓનર તરીકે રજીસ્ટર કરીએ છીએ, એ લોકોને અમે સર્ટિફિકેટ આપીએ છીએ, લોગો આપીએ છીએ અને they become part of our search engine. સો એનો અર્થ એવો થયો કે તમને ધારો કે હિન્દુ રેસ્ટોરન્ટ જોઈતી હોય શિકાગોમાં કે તમે પેરિસમાં ગયા હોય તો તમે અમારી સાઇટ ઉપર જાઓ srisanatan.com, તો એ સાઇટ ઉપરથી તમને હિન્દુ રેસ્ટોરન્ટ કે રિક્ષાવાળો, ટેક્સી, કોઈ પણ દુકાન કે મફતભાઈની દુકાન કે શોપ કે ગમે તે શોધવું હોય તો એ મળી રહે. સો આઈડિયા ઇઝ કે ચાલો આપણા પૈસા આપણા સમાજની અંદર વાપરીએ. કારણ એ છે નહીં તો આપણા જ પૈસા આપણને મારવામાં વપરાય છે. આ બાબતમાં હું વધારે ડિટેલમાં નહીં કહી શકું, પણ જો સમજવાવાળા સમજી જશે. આપણા પૈસાથી બિઝનેસ કરી આપણને મારવામાં વપરાય છે, ટેરરિઝમમાં વપરાય છે. તો એના કરતાં આપણે એવું કરીએ કે આપણા પૈસા હિન્દુ ભાઈઓને આપો. સો એ રીતનો પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે. તમે પણ રજીસ્ટર કરી શકો, બધા રજીસ્ટર કરી શકો. તમે બિઝનેસ હોય ના હોય તમે રજીસ્ટર કરી શકો અને અમારું સર્ચ એન્જિન યુઝ કરી શકો. બિઝનેસવાળા હોય તો એમને એક્સ્ટ્રા એડિશનલ બેનિફિટ થાય કે સર્ચ એન્જિનમાં દેખાય તો તમારો કદાચ બિઝનેસ વધી પણ શકે. એની સાથે અમે મેટ્રિમોનિયલ પણ રાખેલું છે. તમને ખબર હશે ઘણા લોકોને કે લવ જિહાદ, રાઈટ? લવ જિહાદમાં શું થતું હોય છે કે આપણી છોકરીઓને ફેક પ્રોફાઇલ બનાવીને બધી જે ઓનલાઈન મેટ્રિમોનિયલ સાઇટ હોય એની ઉપર આપણી છોકરીઓને ફસાવવામાં આવે. કંઈ નામ જુદું હોય, હેમંત પટેલ હોય એની અંદર, પણ જ્યારે છોકરી પરણીને જાય ત્યારે ખબર પડે કે હેમંત પટેલ નથી, આ તો કોઈ બીજા ભાઈ છે. અને પછી ઘણી છોકરીઓના ટુકડા થઈ ગયા છે, ફ્રીજમાં પેક કરવામાં આવે છે. તો આ બધુંને ના થાય એના માટે અમે સાથે મેટ્રિમોનિયલ પણ છે. તો અમારી સાથે કોઈ પણ જોડાય, છોકરી, છોકરો, દુકાનવાળા કોઈ પણ, તો એમને અમે વેરીફાઈ કરીએ છીએ. પહેલાં એમને અમે વેરીફાઈ કરીએ અને ત્યાર પછી એમને એન્ટ્રી મળે, સર્ટિફિકેટ મળે, લોગો મળે અને સર્ચ એન્જિનમાં આવે. સો વન્સ અગેન થેન્ક યુ વેરી મચ રાજુભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી.